खुशियों से मन भर जाता है, शुभ कामना हो गुरुवर को दिल झूम झूम कर गाता है। जब जन्मदिन ये आता है, खुशियों से मन भर जाता है, शुभ कामना हो गुरुवर को दिल झूम झूम कर गाता है। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। શ્રી મુકુંદભાઈ પંડ્યા, આજે આપનો જન્મદિવસ છે, જાણીને ખૂબ આનંદ થયો। સૌ પ્રથમ આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના, તેમજ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને આપનું દીર્ઘાયુ અને તંદુરસ્તી ખૂબ સુખમય રહે એની શુભકામના પાઠવું છું। મુકુંદભાઈ, તમે જૂનાગઢના એક ઉદય પરિવારમાં, નાના એવા પરિવારમાં જન્મ લઈ અને આજે સમગ્ર ગુજરાત ખાતે ખૂબ મોટી ખ્યાતિ મેળવી છે, એમના પણ હું તમને અભિનંદન પાઠવું છું। તમે જૂનાગઢનું ખૂબ મોટું ગૌરવ છો, એમનો પણ મને ખૂબ આનંદ છે। ઉદય પરિવારમાં જન્મ લીધો। જય સ્વામિનારાયણ, જય ગણેશ। મુકુંદભાઈ, અમેરિકાથી કાંતિભાઈ પટેલ, કેટી પટેલ બોલું છું। હમણાં જ અમે ત્યાં ઇન્ડિયામાં જ હતા અને ભાગવત સપ્તાહ પણ બેસાડીથી। આવતીકાલે તમારો બર્થડે છે, એટલે ખૂબ ખૂબ હેપી બર્થડે ટુ યુ। તમને સ્વામિનારાયણ ભગવાન અને ગણેશજી ભગવાન તમને ખૂબ હેપી રાખે, ખૂબ પ્રગતિ કરે અને તમારો જે ધંધો છે, તમારો જે જ્યોતિષનો, એમાં ભગવાન બહુ બળ પૂરું પાડે અને સર્વ રીતે તમારું સારું થાય અને તમારાથી લોકોને જ્યોતિષ જોઈ અને જે ફાયદો થઈ રહ્યો છે એથી અનેક ગણા લોકોના તમને રાજીપા અને આશીર્વાદ। स्वामीनारायण स्वामीनारायण। नमस्कार, मैं सारिका सिंह। आज 15 अप्रैल है, मुकुंद जी पांडे जी का बर्थडे है। तो मुकुंद जी, आपको जन्मदिन की ढेर सारी बधाई हो और ईश्वर से यही कामना करती हूँ कि आप हमेशा स्वस्थ और खुश रहें और दिनों दिन तरक्की करते रहें। थैंक यू। પાપણ ઝૂકે ને તમને નમન થઈ જાય, મસ્તક ઝૂકે ને તમને વંદન થઈ જાય, એવી નજર ક્યાંથી લાવવી કે તમને યાદ કરીએ અને તમારા દર્શન થઈ જાય। જય હાટકેશ, હું ખુશી અને હું શોભિત। અને મુકુંદભાઈ, તમારા જન્મદિવસ નિમિત્તે અમે અને અમારા પૂરા પરિવાર તરફથી હેપી બર્થડે। This birthday, I wish you a lot of happiness and love. May all your dreams come into reality. And once again, happy birthday to the sweetest and the loveliest person we have ever known. Thank you so much. Jai Ganesh and Jai Jai Hatkesh. હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો પંકજ જોશી લંડનથી। આજે મને જણાવતા ઘણો આનંદ થાય છે કે ગુજરાતના વાસ્તુ એસ્ટ્રો કન્સલ્ટન્ટ અને ઘણા સમયથી વીટીવી અને મલ્ટીમીડિયા દ્વારા ખૂબ જ લોક પ્રસિદ્ધિ મેળવેલા મૂળ જૂનાગઢના અને મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલા ઘણી બધી લોકચાહના અત્યારે એમને મેળવી છે એવા મુકુંદભાઈ શાસ્ત્રીનો આજે જ્યારે જન્મદિવસ છે ત્યારે મને કહેતા ઘણો આનંદ થાય છે કે મુકુંદભાઈ, હેપી બર્થડે ટુ યુ। અને આજે ભાઈ માટે જ્યારે ગીત ગાવાનું હોય ત્યારે એક જ ગીત યાદ આવે આપણને કે બાર બાર દિન યે આए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल,
ये है मेरी आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू मुकुंद भाई अगेन हैप्पी बर्थडे भाई આજે તમારો બર્થડે છે થેન્ક યુ ભાઈ બાય જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, આજે મારા પરમ મિત્ર મુકુંદભાઈ પંડ્યાનો જન્મદિવસ છે અને મુકુંદભાઈ, તમને પહેલા તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તમે જે જ્યોતિષનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, જે ટીવીના માધ્યમથી હજારો લોકોનું તમે જે કલ્યાણ કરી રહ્યા છો, હજારો લોકોને જે તમે સાચી દિશા તમે બતાવી રહ્યા છો અને તમારા જ્યોતિષની ઘણા બધા લોકોને લાભ પણ થાય છે, તો તમે પણ અવિરત આવા નવા સારા કાર્ય હંમેશા કરતા રહો. આજે તમારો જન્મદિવસ છે તો જન્મદિવસની તમને શુભકામના. શતમ જીવે એમ શ્રદ્ધા મહાદેવને પ્રાર્થના કરીએ કે આવનાર વર્ષ 9 વર્ષ તમારું સારું રહે. જય ભગવાન. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શંકર પ્રસન્નોસ્તુ મે સદા. ભગવાન સદગુરુ કૃષ્ણ શંકરની પ્રસન્નતા બની રહો એ જ શુભકામના સાથે જન્મદિવસ માટે જુનાગઢ સ્થિત ભાગવત વિદ્યાપીઠના ગૌરવ સમાન પ્રાચ્ય ઋષિકુમાર શ્રી મુકુંદભાઈ પંડ્યા જન્મદિનની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ શુભકામના, ખૂબ અભિવાદન આપને, ખૂબ અભિનંદન. વિદ્યા દદાતિ વિનયમ, અને આવું બધું તો આપણને ઘણું ભણ્યા શીખ્યા. સૌથી અગત્યનું ગુરુજી કૌંડિન્યજી શીખવાડતા એ પ્રમાણે કે વિદ્વાન સર્વત્ર પૂજયત. તો વિદ્વાનની બધી જગ્યાએ પૂજા થાય છે. આજ કૌંડિન્ય ગુરુજી ખૂબ પ્રસન્ન થતા હશે કે મારા તૈયાર કરેલા છોકરાઓ, ઋષિકુમારો આખા વિશ્વની અંદર પૂજાય છે. આનાથી વધારે પ્રસન્નતાનો બીજો વિષય કયો હોઈ શકે? આવા ગુરુજીઓ હતા, આવા વડીલો હતા કે જે શિષ્યાદ ઇચ્છેદ પરાજયમ. તો નમસ્કાર મિત્રો, હું ડોક્ટર વિશાલ પટેલ, ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત, કાનાણી આઈવીએફ સેન્ટર જુનાગઢ. આજે અમારા વડીલ અને માર્ગદર્શક એવા મુકુંદભાઈ પંડ્યાનો જન્મદિવસ છે, તો અમારા વતી તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભવિષ્યમાં તેઓ ખૂબ જ પ્રગતિ કરે અને અમારા જુનાગઢ ગામનું નામ રોશન કરે એવી અમારી ખૂબ જ શુભકામના. જય સ્વામિનારાયણ. મુકુંદભાઈ પંડ્યા, આપને સૌથી પહેલા તો જન્મદિવસની શુભકામનાઓ. મુકુંદભાઈ, આપે નાનપણમાં ગુરુકુળમાં શિક્ષણ લઈ અને ત્યાર પછી સંસ્કૃતનો અભ્યાસ કર્યો, એટલે બાળપણથી જ આપનામાં સત્સંગ અને સદગુણ એના સંસ્કારો તો હતા જ, અને પવિત્ર બ્રાહ્મણ. હેલો દોસ્તો, કેમ છો? હું છું આપને હેરી નકુમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતના વાસ્તુ એસ્ટ્રો કન્સલ્ટન્ટ અને ઘણા સમયથી વીટીવી અને મીડિયા દ્વારા ખૂબ લોક પ્રસિદ્ધ મેળવેલા વ્યક્તિ, મૂળ જુનાગઢના અને મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરીને આજે એટલી બધી લોકચાહના મેળવી છે એવા મારા મોટા ભાઈ સમાન ભાઈ શ્રી મુકુંદભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ છે. તો ભાઈ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે. અને જલ્દીથી મળીએ ભાઈ આપણે. અને ભાઈ માટે 2 લાઈન ગાવાનું મન થાય ત્યારે, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साले मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू मुकुंदभाई, हैप्पी बर्थडे टू यू. अगेन मुकुंदभाई, मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ ધ ડે. ગોડ બ્લેસ યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય ગણેશ. ઓસ્ટ્રેલિયાથી અમિત બોલું છું. મુકુંદભાઈ, તમારી બર્થડે માટે અમારા દિલથી શુભકામનાઓ છે. તમને દિલથી યાદ કરીએ છીએ આજે.
અને અમારા વિશેષ તમને મોકલાવીએ છીએ દૂર રહીને અમારા વિડીયો દ્વારા. તમારો વિકાસ અમે નજરે જોયો. નાના ફેમિલીમાંથી આવ્યા, અત્યારે ટેલિવિઝનમાં પ્રોગ્રામ આપો છો. તમારી પાસે ઘણી વખતે તો વાત કરવાનો સમય નથી હોતો, જે ખરેખર સત્ય વિકાસ બતાવે છે. શાસ્ત્ર વિશે તમારું જ્ઞાન અતિ સુંદર છે. રિસર્ચ બી ઘણું કરો છો, વાંચન બી સારું છે. રોજ નવું નવું કંઈક તમે મૂકતા જ રહો છો. આ બધું અમને ખૂબ ગમે છે. તમારા માર્ગદર્શન હેઠળ અનેક લોકોના જીવન સુધરી ગયા છે અને તમે આવું જ સતત લોકોને માર્ગદર્શન આપ્યા કરો. તમારો ખૂબ ખૂબ વિકાસ થાય એવી શુભેચ્છાઓ સાથે જય ગણેશ. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. થેન્ક યુ. જન્મદિવસની શુભકામના દાતાર બાપુના, કમરસા બાપુના, કિરિયાનંદ બાપુના, પટેલ બાપુના, વિઠ્ઠલ બાપુના અને ભીમ બાપુના બધાના ખૂબ ખૂબ આશીર્વાદ લઈએ. તારે હરેક મનોકામના તમન્ના પૂરી કરે અને આખું વર્ષ નિર્વિઘ્ને સરસ વરસ જાય ને દાતાર બાપુ તંદુરસ્તી રાખે, નરવા રાખે એવી દાતાર બાપુની બધા. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. સંદેશ ટીવીમાં મારો કાર્યક્રમ આવે છે અને આજે મારા પરમ મિત્ર મુકુંદભાઈ પંડ્યાનો જન્મદિવસ છે. એવું કહેવાય છે પહેલાં તો કે જન્મદિવસની એમને ખૂબ ખૂબ શુભેચ્છા. અને મુકુંદભાઈ એક એવા વ્યક્તિ છે કે જેમને જ્યોતિષ બહુ જ સુંદર છે અને જ્યોતિષના માધ્યમથી વીટીવીમાં એ હજારો લાખો દર્શકોને જ્યોતિષનું સાચું માર્ગદર્શન આપે છે. બસ અમે પણ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે સદૈવ એ જ્યોતિષનું માર્ગદર્શન આપતા રહે અને એનાથી હજારો લોકોનું કલ્યાણ થાય. અને આજે જન્મદિવસ છે તો અમે મહાદેવને પણ પ્રાર્થના કરીએ કે ભગવાન ભોલેનાથ એમને હુન્નર આપે, ભગવાન ભોલેનાથ એમનું શરીર સારું રહે અને સાથે સાથે સદૈવ એ દરેક લોકોના દુઃખોને દૂર કરે જ્યોતિષના માધ્યમથી. એવી અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, હે મહાદેવજી, આપ મુકુંદભાઈ પંડ્યાનું પણ કરો કલ્યાણ. અને મુકુંદભાઈને જન્મદિવસની અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. સતમ જીવે મસરદ, 100 વર્ષનું આયુષ્ય એમનું થાય. સતમ એટલે 100 અને શરદ ઋતુ જે વર્ષમાં એક વખત આવે છે તો 100 શરદ ઋતુ જે 100 વર્ષમાં આવે તે રીતે મુકુંદભાઈનું પણ આયુષ્ય 100 વર્ષનું થાય એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા. જય ભગવાન.